નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું કાવ્યા, 25 વર્ષની નર્સ. રાજકોટની એક હોસ્પિટલમાં મારી નોકરી હતી. દરરોજ ઘણા લોકો આવતા જતા, પરંતુ એક દિવસ જ્યારે મેં ડૉક્ટર નયનને પ્રથમવાર જોયા ત્યારે મારા દિલમાં એક અજાણી લાગણી જન્મી. તેમની શાંત બોલવાની રીત, સૌમ્ય સ્વભાવ અને હંમેશા ચહેરા પર રહેતું સ્મિત મને ખૂબ જ પ્રભાવિત કરી ગયું. ધીમે ધીમે હું તેમને વધુ ધ્યાનથી જોવા લાગી. જ્યારે પણ તેઓ મારી સાથે વાત કરતા ત્યારે મારા દિલની ધડકન થોડી વધી જતી. હોસ્પિટલની વ્યસ્તતા વચ્ચે પણ હું તેમના વિશે વિચારોમાં ખોવાઈ જતી. હું ઘણીવાર કલ્પના કરતી કે એક દિવસ અમે બંને લાંબા સમય સુધી સાથે બેસીને એકબીજાને દિલની વાતો કરીશું. સમય પસાર થતો ગયો અને અમારી મિત્રતા પણ વધતી ગઈ. નયન મારી નાની નાની વાતોનું ધ્યાન રાખતા. જ્યારે પણ હું થાકી જતી ત્યારે તેઓ મીઠા શબ્દોમાં પણ મને હિંમત આપતા. તેમની આ કાળજી મને તેમના પર વધુ નજીક લઈ જતી હતી. એક સાંજે હોસ્પિટલની ડ્યુટી પૂરી થઈ પછી અમે બંને હોસ્પિટલના એક બગીચામાં બેઠા હતા. વાતો કરતા કરતા સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ના પડી. એ ક્ષણે મને લાગ્યું કે મારા દિલની જે લાગણી હતી તે માત્ર આકર્ષણ નહોતી, પરંતુ પ્રેમ હતું. થોડા દિવસો પછી નયને પણ પોતાની લાગણીઓ મારી પાસે વ્યક્ત કરી. તેમના શબ્દો સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મને લાગ્યું કે જે સપનાઓ હું દિલમાં જોઈ રહી હતી તે હવે ધીમે ધીમે સાચા બની રહ્યા હતા. તે દિવસ પછી અમારા દરેક સંવાદમાં પ્રેમની મીઠી લાગણીઓ હતી. અમે કલાકો સુધી એકબીજાના સપનાઓ, ભવિષ્ય અને દિલની વાતો કરતા. એકબીજાની સાથે વિતાવેલી દરેક ક્ષણ અમારી માટે ખાસ બની જતી. નયનનો પ્રેમ મારા જીવનની સૌથી સુંદર ભેટ બની ગયું. જ્યારે પણ હું તેમની સાથે હોઉં છું ત્યારે મને દુનિયાની દરેક ખુશી મારી પાસે હોય એવો અહેસાસ થતો અને હું જાણતી હતી કે મારા દિલમાં ખીલેલો આ પ્રેમ જીવનભર આમ જ મહેકતો રહેશે. આ રીતે રાજકોટની હોસ્પિટલમાં શરૂ થયેલી કાવ્યા અને નયનની પ્રેમ કથા માત્ર પ્રેમ, લાગણી, વિશ્વાસ અને એકબીજાના નજીકતાથી સુંદર યાદોથી ભરાઈ ગઈ. તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.